રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે સંત શ્રી નિજાનંદ સ્વામી બાપુ ગોતરકા બ્રહ્મચારી આશ્રમ દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સંત શ્રી નિજાનંદ સ્વામી બાપુના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બનાસકાંઠાના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પસંદગી આવેલા મહેમાનો માટે ફરાર પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે શિવરાત્રી મહાપર્વ અને ભારતીય પ્રણાલીમાં 4 નવરાત્રી અને 12 શિવરાત્રી હોય છે। પ્રત્યેક તેરસને કૃષ્ણ પક્ષની જે તેરસ છે અને શિવરાત્રી ગણાય છે। એવી 12 શિવરાત્રીઓ હોય છે અને 4 નવરાત્રીઓ હોય છે। જેમ 4 ઋતુ છે તો શક્તિની 4 ઋતુ છે અને શક્તિ 4 ઋતુમાં પોતાના સ્વરૂપો બદલે છે, એટલે 4 નવરાત્રીઓ હોય છે। અને શિવ કોઈ પણ સ્થિતિમાં સ્થિર હોવાના કારણે પોતાનું સ્વરૂપ નથી બદલતા, એટલે 12 નવરાત્રીઓ 12 શિવરાત્રીઓમાં આજે મહા મહિનો છે, એટલે આ શિવરાત્રીને મહાશિવરાત્રી પર્વ તરીકે ઉજવાય છે। કાશી વિશ્વનાથથી માંડી અને ભગવાન રામેશ્વર સુધી, કેદારથી માંડી અને સોમનાથ ભગવાન સુધી આજે આખું ભારત શિવમય છે। અને કાશી વિશ્વનાથે એવડું મોટું પ્રમાણ આપ્યું છે। આજે ગોતરકા બ્રહ્મચારી આશ્રમમાં પણ જે સ્થાપના છે એ કાશી વિશ્વનાથને સમર્પિત શિવજી છે। અને કાશી વિશ્વનાથે તો એવડું મોટું પ્રમાણ આપ્યું છે કે 2014માં જે ભારતીયમાં જનરલ જે ક્રાંતિ થઈ, એ ક્રાંતિની શરૂઆત પણ કાશી વિશ્વનાથથી થઈ અને કાશીમાંથી થઈ, અને એના પરિણામો, સુખદ પરિણામો આજે આખા રાષ્ટ્રને સિંચિત કરી રહ્યા છે। એ સમયે ગામડામાં દૂર દૂર સુધી આ જે ઉત્સવો ઉજવાય છે, આજે બદલાતું જનજીવન અને વધારે પડતો જે ઉપયોગ આજે સોશિયલ મીડિયાનો થઈ રહ્યો છે, એના દ્વારા મેળાવડાઓ ઓછા થતા જાય છે। એમાં જે સાત્વિક મેળાવડાઓ છે એનો ખૂબ મોટો એક અભાવ સર્જાણો છે। હજુ પણ ગામડાઓમાં, શિવાલયોમાં, મંદિરોમાં હજુ પણ પરંપરાઓ જૂની જળવાઈ રહી છે। અને એવી એક જૂની પરંપરા આજે બ્રહ્મચારી આશ્રમ ખાતે અહીંયા જે શિવરાત્રીની ઉજવણી થાય છે, અહીંયા બધા દૂર દૂરથી ગામડેથી આવે છે, બધા શિવ ભક્તો અહીંયા બધા ભેગા થાય છે। કેટલાક રાજનેતાઓ પણ ઘણા સમયથી પધારે છે અને બધાનો અહીંયા એક સમન્વય થાય છે, અને એક બહુ અદ્ભુત સામાજિક સમન્વય, ધાર્મિક સમન્વય, રાજકીય સમન્વય જેવો જેને કે ત્રિગુણાત્મક કહી શકાય એવો અમારો અહીં નાનકડો સમિયાણો જે છે એ ભગવાન કાશી વિશ્વનાથની કૃપાથી દર વર્ષે યોજાય છે। આ વખતનો પ્રસાદ નાની પીપળીના કનૈયાલ રાવલ તરફથી હતો, અને દર વર્ષે કોઈને કોઈ યજમાન દ્વારા અહીંયા પ્રસાદનું આયોજન થાય છે અને કાશી વિશ્વનાથના પૂજન અર્ચન થાય છે। બધા લોકો એકબીજા સાથે બેસે છે, હળે પડીને વાતો કરે છે, અને કાયમ માટે ખૂબ ઉત્સાહ ઉમંગથી અને સામાજિક સમીકરણ સમરસતાના ભાગ જેવો અમારો જે આ કાર્યક્રમ છે એ બધા કરતાં નાનકડો કાર્યક્રમ છે, પણ ગ્રામીણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે એવો કાર્યક્રમ છે। અને રાત્રે હવે ભજન થશે, સત્સંગ થશે, અને 4 આરતીઓ થશે, ધજાઓ ચડશે, અને છેક સવારનો સૂર્યોદય થાય ત્યાં સુધી શિવ ભક્તિ મંદિરોમાં ચાલુ રહેશે। એવી જ અહીંયા પણ થશે। હરિઓમ તત્સત।